તો ભાઈ જય માં મમ્મી આપણી થઈ ગઈ છે સવાર ને આપણે વાગે છે અત્યારે 5 આપણે ઉઠી ગયા છીએ ને હવે આપણે જઈએ છીએ લોડિંગ કરવા લોડિંગમાં રોપા છે ભાઈ ખાંભા બાજુથી ભરવાના છે ભાઈ રાજુલા પાર કરીને જો જો મસ્તીનો વ્યૂ આવે જો ડુંગર જો ભાઈ કાંઈ ના ઘટે જો ભાઈ તો આપણી ગાડી લોડિંગ માટે લાગી ગઈ છે લોડિંગ કરીએ છીએ સામે માતાજીનું મંદિર છે ભાઈ મેલડી માનો જય માતાજી જો ભાઈ આવી રીતના લોડ થાય છે ટ્રેક્ટર આવી ગયો છે લોડિંગ ચાલુ છે લોકેશનમાં કાંઈ ન ઘટે હો ભાઈ જો ભાઈ માતાજીનો પરચો જોવો ભાઈ કાંઈક ચમત્કાર દેખાય છે કે નહીં જોવો ભાઈ બધું સાદું સિમ્પલ દેખાય ભાઈ આપણે લોડિંગ કરી નીકળી ગયા છીએ જો ભાઈ રસ્તાની આવી હાલત છે કાંઈ ના ઘટે હો ભાઈ આપણે ધારી પહોંચ્યા ધારી ભાઈ ડ્રાઈવર ફૂડમાં ધારી જાય ને તો અણધારી જાય જો ભાઈ તો ભાઈ રાતે 10 વાગે જે આપણે લોડિંગ કરીને રાજકોટ પહોંચી આવ્યા અને મયુરસિંહને એક એવી કેમ ખબર પડી ગઈ કે મામા આજે આવનારા છે એટલે આપણે ભાવનગર ચોકડીએ જો મળવા આવ્યા છે આનું નામ ભાઈબંધી કહેવાય જો આ 4 વ્હીલ પડી છે આગળ એ કે મામા તમે મળ્યા વગર તો જાવો જ નથી 11 વાગે કે 12 વાગે એનું નામ મોટામાં મોટો ભાઈબંધ કહેવાય ભાઈ શું કહેવાય મયુરસિંહ સંબંધ રાખ્યા લેવલ મામા લે બાકી અત્યારે 10,000 ફોલો થઈ જાય પછી એમ કે અમે કોણ તો એને કેવું પડે મારા ભાઈ હો કેવાળા અમારા ઇન્સ્ટાગ્રામ ની બ્લોક માં પડ્યા હે અમારે પૈસાનો મોહ નથી કે ઇન્સ્ટાગ્રામ માં ફોલો નો મોહ નથી અમારે તો સંબંધ નો મોહ પૈસા હાથ વાળા નથી ભાઈ ને મામા તો સમજમાં આવી બાકી કોઈ કેમ કેતું 1 વાગે આવો મારી પાસે એટલા પૈસા આપણે એને એમ કહેવાનું તારા પૈસા મુબારક તારા પૈસા કરતા મારી નિંદર મહત્વની છે બાકી કોક આપણો ખટારો ડ્રાઈવર એમ કે બાપુ ખીચામાં પૈસા નથી અને રાજકોટની માર્કેટમાં ઢોટો ફાટી ગયો પંચર પડ્યું હોય 1:30 વાગે જો આપણે 4 વ્હીલ રહી એને ન પોગે તો આપણે એને કમ કયો હારી જવું છે જ ને ભાઈ આનું નામ સાચો ભાઈબંધ કહેવાય જો રાતના 10:30 11 વાગે છે તો આપણે આજી ડેમ પાસે ભાવનગર ચોકડી કહેવાય ત્યાં આપણે ભાઈ મળવા આવ્યા છે મયુરસિંહ રાવકી ભાઈ આ તો છે ભાવનગર કા ભાઈ તમે જો ભંગાર ભરી આવ્યા છો ફરમા છે શું વાત છે બધો આ પાછળ કાંઈ દેખાતો નથી અહીંયા શું છે આ તો ભાવનગર છે કા હવે દેખાય મામા જોવો તો હવે રેડી હવે તમારું મોટું દેખાય હોક્સમાં કમ્પ્લીટ હવે ચા પાણી પીવા દીધું ચા પાણી પી ટાયર પેલા ખખડાવી લો નથી ટાયર ના ખખડાવાય ટાયર જેટલા ખખડાવીએ એટલા પંચર પડે ના પેલા ટાયર ખખડાવી લો જો હવે એ કે મામા ચાય પીએ ક્યાંક ભેગા થઈએ તો આપણે લજાઈ ચોકડીએ ભેગા થયા છીએ કા બરાબર એ સામે ઉપર ગાડી પડી સામે તમારી ગાડી આ પડી છે હા હાલો અમારે ચા પીવા સામખેરે આપણે થાવરભાઈ મળી ગયા હો ભાઈ શું કહેવા થાવરભાઈ મોજ મોજ ચા પીશો ને ચા તો પીશું ને યાર તમારી ચા કોને મળે નસીબ વાળાને મળે હા તમે બીજાની પીવો અમે તમારી પીએ જાઓ જો ભાઈ થાવરભાઈ કે મામા તમે બીજાને ચા પીઓ આજે હું તમારી ચા પીવું ભાઈ ચા પી નાસ્તો કર જમી નાસ્તો નહીં કરો નાસ્તો રોટલા ખાઈને નીકળે ભલે જમો જમી લે ભાઈ આપણે જવું છે ભાઈ ગઢ સીસા હો ભાઈ આપણે સીધો જાય છે માંડવી આપણે ડ્રાઈવર સાહેબ મારી લેશું લુડવા થઈને ભાઈ
રાપર વેકરા થઈને અહીંયાથી આપણે ખાલી મારવાની છે, ડ્રાઈવર સાઈડ મારવાની છે. સોરી હો. રાપર વેકરા થઈને હો ભાઈ. આપણે રામપર વેકરા પહોંચી આવે છે. રામપર વેકરા હો ભાઈ. ગલી આવે છે હો ભાઈ આંકડી. લોકેશનમાં કાંઈ ન ઘટે હો. ગંગાજી આવી ગયા હો ભાઈ. આવી ગયો ભાઈ જામખડા. લુડવા હો ભાઈ. લુડવા આવી ગયો. લુડવા જો ભાઈ પવન ચક્કી ભરાય હો ભાઈ. કચ્છમાં નગરી પવન ચક્કી લાગી ગઈ છે હો ભાઈ. ત્યાં જો ત્યાં પવન ચક્કી ભાઈ. આપણે ગઢ સીસા આવી ગયો હો ભાઈ. ગઢ સીસા ભાઈ. આપણે પહેલો ડિલિવરી દુજાપુર કરવાની છે. દુજાપુર ભાઈ. ભાઈ આપણે અહીંયાથી ખાલી સાઈડ મારવાની છે. ખાલી સાઈડ ભાઈ દુજાપુર બાજુ. આપણે વેસલપુર નાકે પહોંચી આવ્યા. આગળ અહીંયા ક્યાંક વાડી છે ત્યાં ખાલી કરવાનો છે. જો ભાઈ આવી રીતના જઈએ છીએ ખાલી કરવા હો ભાઈ.